જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારા વ્યક્તિ રાય ને હું આવી ગયો છું નવા લોક સાથે ઘણા ટાઈમ પછી આજે તો કોલેજ જવાનું છે. ઘણો ટાઈમ ત્યાં ગયા નથી, કોઈ મિત્રો પણ આવતા નતા એટલે જવાનું છે ત્યાં. તો વહેલા વહેલા ઉઠી જાય છે, તૈયાર થઈ ગયા છે, જઈ રહ્યા કોલેજ મળી ગયા છે. તો બધા મિત્રો આવશે પાછા. પહેલી વાર કોલેજ એવું બન્યું હોય બધા ચાલે એન્ટ્રી લીધી હતી, કોઈ આવ્યું નથી. 2 જણા રહ્યા છે, કોઈ નાખે આખી કોલેજ ખાલી પડી છે. આવે યાર બીજા બધા ફોન કરે હજી કોઈ આવ્યું નથી. જય શ્રી કૃષ્ણ. આવો બેહો ઘણા દિવસે દેખાણા હતા. એવું છે, હું ગ્રાઉન્ડે તો આવતો યાર રોજ. હાજરી પૂરાઈ ગઈ છે અને પછી અમે આવી ગયા છે ગ્રાઉન્ડે. અમે ગ્રાઉન્ડે આવી ત્યાં હજુ તો પોલીસ રનિંગવાળા ઘણા પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આજે ઘણા ટાઈમ પછી કોલેજ આવ્યા છે એટલે અમારે બીપીએડ સેમ 1માં નથી આવ્યા, પણ બીજા એમપીએડ વાળા અને બીપીએડ સેમ 4 વાળા ઘણા ભાઈઓ હતા. અને આ છે અમારા ગોવિંદભાઈ. જય શ્રી કૃષ્ણ. બધા હાલે હેરા અમને રનિંગ કરવાનું કીધું છે, પણ આ કોઈને રનિંગ કરવાની ત્રેવડ છે નહીં એટલે અહીંયા વોર્મઅપના બહાને બધા હાલે હેરા. એક રાઉન્ડ ચાલીને પછી વોર્મઅપ સ્ક્રેપ આવી ગયા હે. પેલા ને આયા હતા ને, શું નામ આપણે સિકંદર રજાન, એવી રીતે મને સ્ક્રેપ આવી ગયા. બાના નહીં હાલે બરાબર. પીઆર ને નહીં આયા તો એ ખાલી હડે તો મને પગ નથી દુખતો ભાઈ. ના સ્ટ્રેચિંગ કરી આલ્યું તું ને પછી ના દુખ આવી ગયું રમવા ગયો તે દીનું બોનું છે. એ સમજો દોડવું નથી હવે કાંઈ દોડવું મારે. તમારે દોડવું ના દોડવું નહીં, આના 1500 આલ્યા. હા એમને નથી 1500 દેવાના, દોડવાનું ખરું. તો બીપીએડ નહીં કરવાનું, તમારે ના દોડવું હોય. હું તો દોડું છું હમણાં, બસ હું તો આ દોડું રોજ એ સ્પ્રિન્ટ મારી જાઉં. એટલે નવા વર્ષમાં જે ના હોય નાઈ જાજો. સિનિયર અમે 2 જશે એટલે તમે શીખી રહ્યા આમાં જોડે. તો હા શીખવાનું છે, અમારા પાસે જ શીખવાનું હોય. ભણાવવાનું અમારી પાસે જ છે. દાદા ને છે અમે તો કેમ શોર્ટકટ લે અમારો શોર્ટકટ કાઢી નાખશે. આ બધા ભાઈ બધા રનિંગ કરે હજી પોલીસમાં. એ લોકોને ગ્રાઉન્ડ બાકી છે એટલે જાડાદાર થઈ ગયું ગ્રાઉન્ડ. મારે બાકી હું જવાનું નહીં. પબ્લિક હજી તો ઘણી છે. શોર્ટકટ ના લેતા અહીંયા શોર્ટકટ લઈ લે હાલો ને. પછી અમે આવી ગયા વોલીબોલના ગ્રાઉન્ડમાં, કેમ કે અમારે બીજા સેમમાં વોલીબોલની ગેમ આવ્યામાંથી એટલે આજે પહેલું જ વોલીબોલ ઉપાડ્યું છે. પહેલા જ દિવસે ઘણા જ દિવસે આવ્યા છીએ એટલે. અને એમપીએડ દ્વારા અમારા આજ પાર્ટ લેવાના છે એટલે અલગ અલગ સ્કિલ ને શીખવાડે છે, લોકોનો પાર્ટ લેવા છે. અને પછી થોડીક વાર સ્કિલો બધી શીખવાડીને પછી હવે અમારે રમવાની હતી વોલીબોલની મેચ રમતા બીજા એમપીએડના ઘણા ભાઈઓ ભેગા થઈ ગયા. પછી એક મેચ રાખી દીધી નાસ્તા ઉપર. टोगर आज वॉलीबॉल खेल रहे हैं, अब सर्विस के लिए जा रहे हैं. सर्विस तो आती नहीं है, चले गए. ये बाहर फेंक दी, बाहर भी फेंक दी और खुश भी हो गए. કોલેજથી પછી સીધું આવી ગયો હોસ્ટેલ. વિરમભાઈને મળી ગયા હતા એટલે ચા પાણી પીવા ગયા હતા. પાછા અમે આવ્યા હતા જીવાબા સેવા કરાયા, માટલા પાણીના ભરાયા. અને આ છે અમારું હોસ્ટેલનું કેમ્પસ, આ છે અમારી હોસ્ટેલની બિલ્ડિંગ. નાહી લીધું છે અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. એક સ્કૂલમાં જવું છે, થોડુંક એ બાબતે વિદ્યાર્થીને કામ હતું એટલા માટે પાયોનિયરમાં જવાનું છે. તો હવે જવા એના સ્કૂલમાં અમે થોડુંક બહાર ગયું છે હવે એટલે એક સ્કૂલમાં જઈ આવી. આ છે પાયોનિયર સ્કૂલ. આવી ગયા છે મેં પાયોનિયર સ્કૂલમાં. હવે વિદ્યાર્થીની ફી ભરવાની હતી એટલા માટે જે પાયોનિયર સ્કૂલની મુલાકાત લીધી. પાયોનિયર સ્કૂલની મુલાકાત લઈ ફી બી ભરી અને પછી અમે આવી ગયા હતા પાયોનિયર હોસ્ટેલ. પાયોનિયરની સ્કૂલ સારી છે પણ હોસ્ટેલ તો અમારી જ સારી છે એટલે અમે પાયોનિયરની હોસ્ટેલની મુલાકાત લઈ આવ્યા. હોસ્ટેલ જોઈએ, નથી રૂમ જોઈએ, રૂમની વ્યવસ્થા જોઈએ, પણ બેસ્ટ હોસ્ટેલ તો અમારી જ છે. અમે હોસ્ટેલ આવ્યા હતા, ગરમ ચા તૈયાર હતી
પછી પી લીધી આપણે ચા અને હવે જવાનું તો આપણે બાલ કપાવવા માટે. બાલ કપાવીને એકદમ ચમકી ગયા છીએ આપણે. લાગે છે ને હીરો જો એકદમ. વાગડની આન બાન શાન એટલે કે લખાગઢના અમારા મિત્ર એવા લક્ષ્મણભાઈ, તમારું પાટણમાં અમને સ્વાગત કરી છે. વહેલા આવી ગયા હો અને તમારા પગ પડે ને સાહેબ એટલે મને ખબર પડી જાય. વાગતા હોય તમારા પગ, ભલે તમે બારોબાર રખડાવે તમને બેક ભાઈબંધ, પણ અમને ખબર પડી જાય કે તમારા પગ ચા વાગે. હરા સ્વાગત કર્યું ને મેં. ફૂલ હાર બાર લાવો યાર કાક. શું કહો નારું ભાઈ? સેમ છે તમારા દીવડાને શાંતિ? હમણાં મારા દીકરા ખોવાઈ જાય, દેખાતા નથી. એમ યાર તમે શું ધનકી વાત શું કરી નાખો? ધનકી વાત કરી નાખો. અમને ખબર હે ભાઈ, અમને ખબર હે. એ ચા મંગાવો ભાઈ, ચા અહીંયા પણ આપણે ઊંઘાવો ચા પીવાની. મહેમાનને શું કહે જૂતા હોંશમાં લઈ ખરીદી. પાટણ આવીને તમારા ગામમાં નહીં દડતું ભાઈ? હોય આડિયારમાં તમારા કચ્છમાં નહીં દડતું? આવડું કચ્છ મૂકીને પાટણમાં આવ્યા હો. હવે આ તો ભાઈબંધ હતો તો આવ્યો, બાકી હું નવરો જ નહીં, ટાઈમ જ નહીં મારા ઘરે. મહેમાન એને વારે કીધું બે બંકા ઉભા જેવું લાગી ગયા. એ તમે ક્યાં લેવાય રે? તમે ક્યાં લેવાય? એમને એમ ટપાવરા. તિરુપતિ માર્કેટમાં આવ્યા હતા તો ભેગા અંજની કુરિયરમાંથી આપણું P3માં પાર્સલ આવેલું હતું. ભેગા એ પણ લેતા જાય. મહેમાનને હવે વિદાય દેવાય છે. પાટણથી બસ સ્ટેન્ડમાં બેહાડી એટલે પહોંચી જાય. ધોકાવાડા જવાનો. રામ રામ, આવજો. કેમેરા બધું લઈને આવે ને આવી જાવ તો તે આમાં શું 3 તારીખ 27 તારીખને આવું. હાલો ભલે હાલો મિત્રો, આપણા બ્લોગને હવે અહીંયા આપણે વિરામ આપી છે અને હવે આપણે સુવાની તૈયારી કરી. કાલે પાછું વહેલો ઉઠીને જવાનું હોય કોલેજ, એટલા માટે બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ.